સુધીની આપણી આદિવાસી સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે તો એ ખૂબ મોટી વાત છે। પણ ખાસ મેન નોટિસ જે વાતની તમારે લેવાની છે કે અન્ય પ્રકારનો જે આપણે કામ ધંધો રોજગાર કે મજદૂરી કરી રહ્યા છે, રાત ને દિવસ મહેનત મજૂરી કરી રહ્યા છે, ત્યારે આપણે કોઈ એટલો બધો પૈસો મળતો નથી। બાકી આદિવાસી સમાજ એવો છે, બંજર જમીનના બંજર મતલબ ડુંગરના જમીનના ખેડીને ફસલ પેદા કરતી એ આદિવાસી સમાજ આજે દિન દિવસ રાત મહેનત કરે છે, ત્યારે તોય છતાં આપણે પૂર આપતા નથી। એનું કારણ છે કે આપણા ભાઈઓ જે કામ ધંધો કરે છે એમાં પૂરેપૂરો હિસાબ રાખીને કામ નથી કરતા। આપણા ભાઈઓને નોલેજ નથી, એકતા નથી। કેવળની અંદર સૌરાષ્ટ્રની અંદર જ્યારે ભાગ રાખવો વાણીનો તો આપણે 30% અથવા ત્રીજો ભાગ ચોખ્ખો રાખવાનો નહીં। પછી ગમે ભાગ્યો રાખે તો લેખિતમાં વકીલ પાસે જઈ અને સ્ટામ્પ પેપર પર કાગળ પર સહી કરાવી વકીલની સાક્ષીમાં આપણે લેખિતમાં વાણી રાખવાની છે। હાથ ઊંચા કરો, બરાબર ને? કેમ કે આપણા આદિવાસી સમાજના લોકોને ઉશ્કેરવાનું કામ કરે। ના, આપણો સમાજ દિવસે ને દિવસે ગરીબ થતો જઈ રહ્યો છે, એટલે અમને પીડા અમને છે કે આપણો સમાજ જેટલી મહેનત કરે તો રોજગાર એટલે મજદૂરી મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? રાત દિવસ મહેનત કરનારો આદિવાસી સમાજ આજે આટલો કેમ પીડાયેલો છે? એનું કારણ જેથી મજદૂરી કરીએ તો આપણે રોજગાર મજદૂરી નહીં મળતી। પડે ભાડે જનરેટર નહીં બેસાતું, જનરેટર નહીં આવતા। કેમ કે આપણે બધી તકલીફો આપણે દહીંથી આપણે ગામડાથી આપણું આવી કઈ તક આપણું ઘોટા ખાવાનું ચાલુ કરી દઈએ એમ ને ત્યાં સુધી એમને એમ થઈ જશે। પણ હવે એ નથી ચલાવવાનું એટલી બધી જાગૃતતા લાવવાની છે કે આપણે હક અધિકાર માટે આપણે બધું જ કરવાનું છે। પણ એના માટે ખાસ કરી નમ્ર વિનંતી છે કે આપણા જે આવનારી યુવા પેઢીને ખાસ કરી શિક્ષણને માર્ગે લાવવાનું છે કે સિંહણનો દૂધ ભાવે એ જંગલમાં દહાડે ને એટલે આપણું અસલી જંગલના અસલી કટ્ટર આદિવાસી એટલે આપણું તો દહાડવું પડે, પણ એના માટે આપણે શિક્ષણ કાઢે છે। તો ખાસ કરીને આપણા મોટા મોટા શેરીમાં આપણે ઉપર કઈ નહીં મળતા। એટલે હું એવું કહેવા માંગુ છું અહીંથી કે ગમે ગામમાં વ્યક્તિ સરપંચ બનાવવા મારો હોય તો ગમે એવા સાથ સહકાર માટે અમે એક વાત કરું, કાઠિયાવાડ કોઈ આપણો વ્યક્તિ ગમે એ દુર્ઘટના મરી જાય સરપંચનો ફોન નથી આવે કેમ કે હુંકા તમે અંગૂઠો માર્યો એની કરતા ભાઈ કોઈ બી વ્યક્તિ એવો છૂટો ગામમાં આપણે કોઈ રાજનીતિનો કહેવાની જરૂર છે, હક અધિકાર છે આપણો, દરેક યોજનાનો લાભ લેવો જોઈએ। પણ સરપંચો કેમ આપણું ગામ સભા રાખી જાગૃતિ કરે, ગોટાળા કરવા જે ગ્રાંઠો હોય બોગસ કરવા નહીં મળે, બરાબર નહીં? એટલા માટે હું